પંચ નમોત્કારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સભ્યેશિં પરમં હૃદિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંતઃ પ્રાજ્ઞવરો વચ્ચાવચ્ચાદીશ સુસંયમી शूरीश्वरो गुणाब्धिस्या संगवृद्धि सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं अज्ञानातिमिरान्धानां नानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। स्वकृतं दुष्कृतं गर्हं सुकृतं चानुमोदयन् नाथत्वच्चरणौ यामि शरणं शरणोज्झितः। દરેક જીવની મોક્ષમાં જવા માટેની અલગ અલગ પ્રકારની વ્યક્તિગત યોગ્યતા જેને શું કહેવામાં આવે છે તથા ભવ્યત્વ એનો પરિપાક કરવા માટે જે આગમ અને ગ્રંથોની અંદર 3 ઉપાયો બતાવ્યા છે જેને આપણે આધ્યાત્મિક ત્રિફળા તરીકે ઓળખીએ છીએ। એનો પહેલો વિભાગ શું હતો? 4 શરણ અર્યંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રરૂપી ધર્મ, આ 4 શરણનો સ્વીકાર। ત્યાર પછી બીજા વિભાગની અંદર શું આવે છે? દુષ્કૃત ગર્હા, એમાં પણ અલગ અલગ વિભાગ છે જેમાં પહેલા વિભાગની અંદર આપણે આપણા જીવે ભૂતકાળના અનંત ભવોમાં પૃથ્વી કાળ વગેરે એકેન્દ્રથી માંડીને દેવ મનુષ્ય તિરંજ નારકી વગેરે એ ચારેય ગતિના વિવિધ અવતારોની અંદર જે આપણા દ્વારા જે હિંસા વગેરે થઈ એની આપણે ક્ષમા યાચના કરી। ત્યાર પછી બીજા વિભાગમાં 5 પ્રકારના મિથ્યાત્વ, અભિગ્રહી, અનભિગ્રહી, પછી અભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ, એ રીતે 5 પ્રકારના મિથ્યાત્વ દ્વારા જે પાપો થયા એની આપણે ક્ષમા યાચના કરી। હવે કર્મબંધના 4 કારણોમાંથી એક કારણ મિથ્યાત્વ, ત્યાર પછી બીજું કારણ કયું આવે છે? અવિરતિ, એનાથી જે પાપો થયા એની ક્ષમા યાચના શરૂ કરીએ છીએ। આજે વિષય ઘણો છે, આજે એની ઉપસંહાર કરવો છે, કારણ કે આવતીકાલે વળી નેમિનાથ ભગવાનનું જન્મ કલ્યાણક છે, એના અનુસંધાનમાં વ્યાખ્યાન રહેશે, એટલે શક્ય એટલું આપણે પૂર્ણ કરવા કોશિશ કરીએ છીએ। પરમ દિવસે પણ વળી પાછું તપ ચક્રવર્તી ચક્રચાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પણ છે અને નેમિનાથ ભગવાનનું ઈચ્છા કલ્યાણક પણ છે, એના અનુસંધાનમાં બધી વાતો હશે। એટલે અત્યારે હવે આપણે આગળ વધીએ। અવિરતિ, વિરતિ એટલે વિરામ, વિરામ એટલે અટકવું, સ્ટોપ। શેનાથી? તો કે 18 પાપસ્થાનકોથી અટકવું, પ્રતિજ્ઞાપૂર્વક અટકવું, એને કહેવાય અવિરતિ। વિરતિ, બરાબર। અને પાપ ભલે ન પણ કરતા હોઈએ પણ પ્રતિજ્ઞા ન લીધી હોય તો ક્યારેક નિમિત્ત વસાત આપણું મન ચલિત થઈ જાય અને તે પાપ કરી નાખીએ, એટલે અહીંયા વિરતિ એટલે પ્રતિજ્ઞાપૂર્વક પાપના ત્યાગનું ખૂબ મહત્ત્વ છે। એના ઉપર તો વિસ્તારથી વિચાર થઈ શકે, પણ સમયાભાવે ત્યાં આગળ વધીએ છીએ। તો અવિરતિ, હે તીર્થાધિપતિ દેવાધિદેવ, આપના પવિત્ર માર્ગમાં અવિરતિ પણ પ્રતિસિદ્ધ એટલે કે નિષેધ કરાયેલ છે। કર્મબંધના કારણ તરીકે એને જણાવવામાં આવે છે। એને અજ્ઞાન એવો હું ન સમજ્યો, તેથી આ ભાવમાં આપના માર્ગને શાસનને પામવા છતાં પણ મેં અવિરતિ છોડી નહીં। સર્વ વિરતિ ધર્મ એટલે સાધુપણું, સર્વ પાપોથી આજીવન મન વચન કાયાથી કર્મ કરવાના અનુમોદન રૂપે ત્યાગ કરો, એનું નામ છે સાધુ ધર્મ। એ તો ન સ્વીકાર્ય, એટલું જ નહીં પણ મારી શક્તિ મુજબ દેશથી, દેશ અહીંયા આંશિક રીતે પાર્શિયલી પણ મેં વિરતિ ધર્મને ન આદર્યો, શ્રાવકના 12 વ્રતો કે અણુવ્રતો વગેરે પણ મેં ન સ્વીકાર્યા। અરે વિરતિ ધર્મનો પ્રેમ પણ મારા અંતરાયમાં ન જાગ્યો કે ખરેખર વિરતિ સ્વીકારવા જેવી છે, હું નથી સ્વીકારી શકતો, એ મારી નબળાઈની કમજોરી છે, એવા પ્રકારનો ભાવ પણ ન કેળવ્યો।
અનેક જીવોને વિરતી ધર્મની પ્રાપ્તિમાં મેં અંતરાયો નાખ્યા. બાધા એ તો બંધન છે, આપણે એમને એમ રહેવાનું, બાધા શું કામ, બંધનમાં શું કામ આવું વગેરે વગેરે બોલીને બીજાના પરિણામોને પણ મેં ડાઉન કર્યા, વિઘ્નો ઊભા કર્યા. એટલું જ નહીં, વિરતી ધર્મનો ઉપદેશ આપવા બદલ સાધુઓની પણ નિંદા અને ઉપહાસ કર્યા કે મારા સામે ધંધો નથી, બસ જે આવે એને મૂલવાનું, એને બાધા આપવાની. તદુપરાંત ભૂતકાળમાં અનાદિ નિગોળથી અત્યાર સુધીના ભવોમાં વિરતિ ન આદરવાના કારણે અનેક પ્રકારના અવિરતિજન્ય કર્મો બાંધ્યા. તે બદલ હે ત્રણલોકના નાથ પ્રભુ, આપની સમક્ષ અંતઃકરણપૂર્વક મારા આત્માની નિંદા કરું છું, ગરહા કરું છું અને ક્ષમા યાચું છું. મિચ્છામિ પરમ. 5 ઇન્દ્રિય અને 6ઠું મન એને કાબૂમાં રાખ્યા નહીં. છકાઈને જીવના હિંસાના પચખાણ ન કર્યા. પચખાણ કરવાનું શું કામ છે? આપણે તો મનથી જ પાડીએ છીએ વગેરે બોલીને પચખાણ ધર્મની હાંસી ઉડાડી. 14 નિયમ ધાર્યા નહીં, લીધેલા નિયમો તોડ્યા વગેરે વિરતિ ધર્મની આસાધના કરી અવિરતિથી કર્મ બાંધ્યું, તેની ક્ષમા યાચું છું. મિચ્છામિ પરમ. હવે આવે છે કષાય. ત્રીજો કારણ કર્મબંધનનું કષાય. મિથ્યાત્વ અવિરતિ પછી હવે આવે છે કષાય. કર્મબંધનનું ત્રીજું કારણ કષાય. કષ એટલે શું ભાઈ? કષ એટલે સંસાર, જેમાં જીવો અનેક પ્રકારના કષ્ટ પામે, દુઃખો પામે છે. એનું નામ કષ એટલે કે સંસાર. એનો આય, કષ વત્તા આય બરાબર કષાય. આય એટલે આવક અથવા લાભ, ઇન્કમ. તો સંસાર પરિભ્રમણ જેનાથી વધે એનું નામ કષાય. એ મુખ્ય કેટલા છે? 4. કયા 4 કષાય? ઉભારો, બોલો પિયુષભાઈ, બોલો. આ પિયુષભાઈ, ઓલા પિયુષભાઈ. 4 કષાયના નામ બોલો. આવડે તમને? બોલશો? હા, બોલો. કોણ બોલશે? બીજા ધનસિંહભાઈ બોલશો? 4 કષાયના નામ તો હજારો વાર સાંભળ્યા છે તમે. હા, અને ડગલે પગલે કરતા હોઈએ છીએ છતાં ભૂલી જઈએ, ખબર નથી કે આને કષાય કહેવાય. રાજનભાઈ કહેશો? ક્રોધમાન માયા. નથી સાંભળ્યા શબ્દો? હજારો વાર સાંભળ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કષાય કહેવાય. દરેક કષાયના પાછા પેટા 4 પ્રકાર છે: તીવ્ર, તીવ્ર, મધ્યમ અને મન. જેને શાસ્ત્રીય પરિભાષામાં અનંત અનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન કહેવામાં આવે છે. પ્રભુ, ક્રોધના વશ થઈને મેં અનેક પ્રકારના ગુસ્સા કર્યા, રીશ કરી, દ્વેષ કર્યા, જીવોને ડૂબવ્યા, માર્યા, કાપ્યા, ગુસ્સાથી લાલ ચોળ મુખાકૃતિવાળો થયો, વેરની પરંપરા બાંધી, જીવોને ન કહેવાના વચન કીધા, પ્રહારો પણ કર્યા, ખૂનો વગેરે પણ કર્યા. આ ભવમાં ભલે નહીં તો ભૂતકાળના અનંત ભવોમાં અનંતવાર આ બધું કર્યું છે. માતા પિતા આદિ ઉપકારીની સામે પણ ગુસ્સો કર્યો. ધર્માચાર્યો, મુનિ ભગવંતો, સાધર્મિકો પ્રત્યે પણ ગુસ્સાથી સામું બોલ્યો વગેરે. ક્રોધ કષાયને વશ થઈને હે દીનાનાથ, જગત વિભાતા પ્રભુ, મેં જે કાંઈ પાપો આચર્યા એ બધાની આપની સમક્ષ સકળ સંગની સાક્ષી નિંદા કરું છું, ગરહા કરું છું. મિચ્છામિ પરમ. પ્રભુ, માન કષાયને વશ થઈને અભિમાનમાં ઊંચે ચડ્યો, બીજાને તુચ્છ ગણ્યા, સ્વ પ્રશંસા ખૂબ કરીને પર નિંદામાં જ રાચ્યો. અભિમાનના કારણે અનેક ગુણી આત્માઓની પણ અવગણના કરી. તેઓ પ્રત્યે ઈર્ષ્યાવૃત્તિને ધારણ કરી. દેવગુરુના વિનયને પણ ભૂલ્યો. સંઘ અને સાધર્મિક પ્રત્યે પણ અક્કડ વલણ રાખી. ધર્મના અને શાસનના કાર્યમાં પણ મારા મનના કારણે અવરોધો ઊભા કર્યા. આપણે વિચારના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે કંઈ ન થયું એટલે પછી દેવગુરુ ધર્મની પર જીવ સામે પડી જાય, કાં તો દેરાસર ઉપાસમાં આવવાનું બંધ કરી નાખે, અને કાં પછી કંઈ ને કંઈ આડખીલીઓ ઊભી કરે વગેરે. મહાન કષાયને વશ થઈને અનેક પ્રકારના પાપો મેં આચર્યા છે. તે સર્વે પાપો બદલ હે જગત તારક પ્રભુ, આપની પાસે ક્ષમા યાચું છું. મિચ્છામિ પરમ. પ્રભુ, માયા કષાયને વશ પડીને મેં જે કાંઈ પ્રપંચો કર્યા, કપટ કર્યા, પરવંચના કરી, બીજાને ઠગ્યા, માપમાં ફેરફાર કર્યા, વેપારમાં
તોલમાં ફેરફાર કર્યા, ઓછા મૂલ્યવાળી વસ્તુના વધુ મૂલ્ય લીધા અને માયાપૂર્વક દૃશ્યાવાદ બોલ્યો. લેણદારો જોડે માયા કરી, દેવગુરુ ધર્મ સાથે પણ માયા કરી. માયાના કારણે તિરિંચના અવતાર મળ્યા, છતાં માયા ન છોડી તિરિંચના ભવોમાં પણ માયા કરી. આમ ભૂતકાળના અનંત ભવોમાં તથા આ ભવમાં હે પ્રભુ, મેં જે કાંઈ માયાને વશ થઈને દુષ્કૃત આચર્યા હોય તે બદલ આપની સમક્ષ ચકર સંઘની સાક્ષીએ મારા આત્માની નિંદા અને ગરહા કરું છું. ત્યાર પછી જથ્થો કસાય કયો આવે? હવે કયો બાકી રહ્યો? બોલો રમણભાઈ, બોલો. ક્રોધ થઈ ગયો, માન થઈ ગઈ, માયા થઈ. શું બાકી રહ્યો? લોભ. જથ્થો કસાય, ગ્રીડ અંગ્રેજીમાં. લોભ કષાયના કારણે હે જગદાધાર પ્રભુ, મેં અનેકવિધ પાપો કર્યા. કહેવત શું છે? લોભ માટે સર્વ પાપનો બાપ. સર્વ પાપનો બાપ પણ લોભ. એ લોભમાં તમામ ઈચ્છાઓ પણ આવી જાય. ઈચ્છા માત્ર એ લોભ કષાયનો જ પ્રકાર છે. ઈચ્છા થાય, ઈચ્છા પૂરી ન થતી હોય પછી એને માટે જીવ ખોટું બોલે, માયા કરે, બીજાને ત્રાસ આપે, બધું કરે. એટલે સર્વ પાપનો બાપ કહેવાય છે લોભ. એને મેં મિત્ર કર્યો, એને મેં સારો માન્યો. એને વશ થઈને મેં 18 પાપસ્થાનકોની આચરણા કરી, હિંસાઓ કરી, લોભના કારણે જુઠ્ઠું બોલ્યો, ચોરી કરી, વ્યભિચાર, દુરાચાર સેવ્યા, સેવરાવ્યા, એમ અનેક પાપોની આચરણા કરી. મનની લેસ્યા લોભમય કીધી. સતત શેનું ધ્યાન ધર્યું? 2 અક્ષરનું, પૈસાનું ધ્યાન ધર્યું. આ રીતે લોભ કષાયને પરવશ થઈને મારા જીવે આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં હે જગત પિતા જે કાંઈ દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વેની આપની સાક્ષીએ, અવધિ જ્ઞાની દેવોની સાક્ષીએ, અત્રે ઉપસ્થિત સકળ સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું. અને એવા દુષ્કૃત્ય કરનારા આત્માને ઘૂસી લાવીને આપની સમક્ષ તે વિષયમાં મિચ્છામિ. પછી નો કષાય. ભાઈ નો કષાય કેટલા હોય? કષાય તો 4. હવે કષાયને ઉદ્દીપન કરે, કષાયને ટેકો આપે તો એને કહેવાય નો કષાય. એવા કેટલાક નો કષાયો જે શાસ્ત્રમાં કયા છે? ઓળવીમાં હે 9 નો કષાય કયા છે? કયા 9? શું કીધું? હાસ્ય, રતિય રતિ, હર્ષને ઠેક, શોક, ભય, દુબંચારે, જુગુપ્સા, તિરસ્કાર અને પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. આ 9 નો કષાય કહેવામાં આવે છે. એમાં હાસ્ય પહેલું. હાસ્ય એટલે અહીંયા ફડફડાટ હસવું હતું, આવી રીતે મસ્કરી કરવી, ઉપહાસ કરવો એ અર્થમાં લેવાનું છે મુખ્યત્વે. તથા હાસ્યની ચેષ્ટાઓ કરી, સાધુ સંતોની પણ મજાક કરી, કામોત્તેજક હાસ્ય કર્યું, પરસ્ત્રી કે પરપુરુષ સાથે રાગને વધારે એવી હાસ્ય પ્રવૃત્તિઓ કરી, ઠઠ્ઠા મસ્કરી. તેમજ ઇષ્ટ પદાર્થો પ્રત્યે રતિ એટલે રાગ ભાવને અને અનિષ્ટ પદાર્થો પ્રત્યે અરતિ એટલે કે દ્વેષના ભાવને ઉત્પન્ન કર્યો. ઇષ્ટ વિયોગ એટલે કે સ્ત્રી, પુત્ર, પરિવાર, લક્ષ્મી આદિનો વિયોગ. અનિષ્ટનો સંયોગ એટલે કે રોગ, દરિદ્રતા, અપયશ આદિની પ્રાપ્તિ વખતે શોક નામના લોક કષાયને વશ થઈને શોક સંતાપ કર્યા. ભૂમિ પર આરોગ્યો, નિશાસા નાખ્યા, છાતી તૂટ્યા વગેરે આ શોકની પ્રવૃત્તિઓ કરી. આત્માના સ્વભાવમાં શોક નથી. શોક, ભય, લુચ્છા બધી આપણા દોષો છે. આત્મ સ્વભાવથી વિપરીત છે અને શિકાર સર્વબંધન થાય. અનેક પ્રકારના પૌદ્ગલિક પદાર્થોના નાશનો અને ઇષ્ટ સંયોગ, ચાલ્યા જવા વગેરેનો ભય આત્મામાં ભય મોહનીય વશ થઈને ઊભો થયો. તેમજ અનિષ્ટ પદાર્થો ઉપર જુગુપ્સા મોહનીય કર્મના કારણે દુર્ગચ્છાનો ભાવ ધર્યો વગેરે. આ પ્રમાણે હાસ્ય આદિ છને વશ થઈને મારા જીવે જે પાપ આચરણો ભૂતકાળના ભવોમાં તથા આ ભવોમાં થયા, જે હું જાણું છું અથવા કેટલાક પાપો નથી પણ જાણતો, એ સર્વે પાપો બદલ મારા આત્માની નિંદા કરું છું, ગરહા કરું છું. એ 3 જગતના ચૂડામણી સમાન ઉત્પન્ન કરું એ વિષયમાં હું આપની નિષ્ઠામાં સકળ સંઘની સાક્ષીએ પુરુષ વેદને વશ થઈને હે પ્રભુ, મેં પરસ્ત્રી પ્રત્યે
અનુચિત ચિંતવ્યું, અનુચિત આચરણ કર્યું, રાગથી સ્પર્શો વગેરે કર્યા, ભોગ ભોગવ્યા, કુચેષ્ટાઓ કરી, સ્વસ્ત્રી પ્રત્યે પણ ખૂબ આસક્તિપૂર્વક ભોગમાં રાખ્યો, બ્રહ્મચર્યનું પાલન પર્વતિથિએ પણ ન કર્યું, તે વિષયમાં નિયમો લઈને પણ ભાંગ્યા, ભોગની સૃષ્ટિમાં જ રચેપતિ રહ્યો, માતા કે બેન વગેરેની જોડે પણ જાણતા કે અજાણતા અનુચિત આચરણ કર્યું, સ્ત્રી વેદને વશ થઈને પર પુરુષ પ્રત્યે પણ આવું જ આચરણ કર્યું, શીલ અને સદાચારોની મર્યાદાઓ ઓળંગી શીલનું ખંડન કર્યું, કુમારિકા કે વિધવા વગેરેની અવસ્થાઓને વિશે પણ પાપો આચર્યા, નપુંસક વેદને વશ થઈને સ્ત્રી પુરુષ ઉભય પ્રત્યે અનુચિત રાગથી ભરપૂર આચરણ કર્યું, સજાતીયને પણ રાગ વગેરેથી સ્પર્શ કર્યો, તેમજ ન આચરવા જેવું આચરણ કર્યું, કામની વિડંબના કરી, કામાસક્ત થઈ, અનેક પ્રકારની મૈથુન સંબંધી ભાવનાઓ કરી, વિભત્સ વચનો બોલ્યો, તેવા પ્રકારના શૃંગાર આદિ રસવાળા રાગવર્ધક વચનો બોલી જાતે રાગને વશ થયો, બીજાને પણ રાગને વશ કર્યા, વિભત્સ વાર્તાઓ વાંચી, નવલકથાઓ લખી વાંચી, સિનેમા આદિમાં કુત્સિત દ્રશ્યો જોઈને આખું વાંચનથી તેમજ માનસિક કલ્પનાઓથી કામ ભાવને ઉત્તેજિત કર્યો, પાંચે ઇન્દ્રિયોની પરાધીનતામાં તેના 23 વિષયો ખૂબ રાગથી ભોગવ્યા, એમાં ભાન ભૂલ્યો, આંધળો બન્યો, અંધ બન્યો, પશુ ચેષ્ટાઓ કરી, પશુને સુલભ એવી વિષય આદિની પ્રવૃત્તિમાં રાખ્યો, હિરંચના ભાવમાં તથા દેવ આદિના ભાવમાં પણ મૈથુન સંજ્ઞાને ખૂબ જ પોષી, આવા પ્રકારના દુષ્ટ પાપો હે દેવાદિદેવ સ્વામી વેદ લોક કષાયને વશ થઈને મેં આચર્યા, જેનું વર્ણન કરવાને પણ હે સ્વામી હું આપની સમક્ષ સમર્થ નથી. હે નાથ, મેં આવા અગણિત પાપો આ ભાવમાં તથા ભૂતકાળના ભાવોમાં આચર્યા છે, તે સર્વે પાપોને હે અરિહંત પ્રભુ આપની સમક્ષ ઉપસ્થિત થયેલ આપની સાથે સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, અભિજ્ઞાની દેવોની સાક્ષીએ, ગુરુ ભગવંતોની સાક્ષીએ અને સકળ સ્કંદની સાક્ષીએ તથા મારા પોતાના આત્માની સાક્ષીએ પણ હું નિંદુ છું, ગરું છું તથા પાપી આવા મારા દુષ્ટ આત્માને ઘૂસી લાવીને આ વિષયમાં મિચ્છામિ દુક્કડમ કહું છું, મિચ્છામિ દુક્કડમ. હવે મિથ્યાત્વ અવિરતિ કશા. હવે છેલ્લું ચોથું કારણ કર્મબંધનનું કયું છે? યોગ. અહીંયા યોગ એટલે ઓલા યોગાસન વગેરે યોગ ને અષ્ટાંગ યોગ નહીં. યોગ એટલે શું થાય? યોગ એટલે યોગના કેટલા પ્રકાર? 3 પ્રકાર. કયા 3 પ્રકાર? મનોયોગ, વચન યોગ અને કાય યોગ. યોગ એટલે જોડાણ, સંબંધ. જો આ મન વચન કાયા વિપરીત ચાલે તો કર્મ સાથે જોડાણ કરાવે આત્માનું, અને મન વચન કાયા સવડા બને, અંતરૂપ બને તો આત્મા જે પરમાત્મા સાથે જોડાણ કરાવી આપે. એકંદરે યોગ એટલે જોડાણ કરવામાં નિમિત્ત બનતા. આ ત્રણેયને યોગ કહેવાય: મનોયોગ, વચન યોગ અને કાય યોગ. હે પ્રભુ, મનથી મેં અનેક પ્રકારના પાપો કર્યા છે. કંદુલિયા મત્સ્યના ભાવમાં સતત હિંસાની ચિંતા કરી, બીજા ભાવોમાં પણ લોભને વશ થઈને ખોટા વિચારો કર્યા, વિકલ્પો કર્યા, મનથી અનેક જીવોનું ખરાબ ચિંતવ્યું, મનમાં કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યાને કાપો તેવી અશુભ લેશ્યાઓ ઊભી કરી, મનથી દેવાધિદેવની, ગુરુઓની, ધર્મની આ સાધના કરી, અવગણના કરી, મનથી વિષયવર્ધક વિચારો કર્યા, ભોગ આદિની ચિંતવના કરી, લક્ષ્મીનું ધ્યાન ધર્યું, દેવ આદિને ગાયા, મનથી પ્રસન્નચંદ્ર રાજર્ષિની માફક મનથી યુદ્ધો ખેલ્યા વગેરે મનોયોગથી થયેલા સર્વે પાપોને હે પ્રભુ આપની સમક્ષ સકળ સંગની સાક્ષીએ નિંદું છું, ગરહું છું. એ વિષયમાં મિચ્છામિ દુક્કડમ. વધુ પાપો તો મન દ્વારા થતા હોય છે. વાણીની કાયા દ્વારા તો થોડા લિમિટમાં થાય, પણ મનથી તો કોણ જાણે કેટલા અનલિમિટેડ પાપો અને વિકલ્પો જીવ કરતો હોય છે. હે નાથ, વચનથી પણ મેં અનેક પ્રકારના પાપો કર્યા છે. હિંસક વચનો બોલ્યા, મારું, કાપું. મારું શબ્દ તો આજે એટલું બધું આમ વણાઈ ગયો છે. વાતમાં રીંગ મારજે, ફલાણું મારજે, મારજે, રીંગ કરજે કહી શકાય, મારશે શા માટે? હવે તો બધા સંકલ્પ કરવા જેવું છે. આખા દિવસમાં વાત કરજો, કેટલી વાર મારવું શબ્દ આવી જાય છે વાતમાં. એની જગ્યાએ કરવું. ફોન કરજે, મને રીંગ કરજે, સાંકળ લગાવજે, સાંકળ મારજે નહીં.
ટિકિટ લગાવી અને વારતા મારવું શબ્દનો પ્રયોગ થઈ જતો હોય છે. એ સુધારવા જેવું છે. કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાં માર શબ્દનો પ્રયોગ પણ કોઈ કરે ને એને પણ શિક્ષા ફરમાવી છે. કોઈ માર કુકડીને માર એ કેરમ રમતા અનેક વાક્યોમાં માર શબ્દનો પ્રયોગ કરાતો હોય છે. એ સુધારવા જેવું છે ખાસ. તો અહીંયા મારું, કાપવું, ફાડી નાખવું, ચીરી નાખવું વગેરે બીજાના મર્મ ભેદે એવા વચનો બોલ્યો, રાગયુક્ત વચનો બોલ્યો, નિસત્ય વચનો બોલ્યો, અન્યની મસ્કરી કરનારા વચનો બોલ્યો, શાસ્ત્ર વિરુદ્ધ પ્રયોગનાઓ કરી માર્ગને સ્થાપ્યો, દેવ ગુરુ ધર્મની હાંસી ઉડાવનારા, આસાધના કરનારા, અવગણના કરનારા, પરાભવ કે તિરસ્કાર કરનારા વચનો બોલ્યો, કશાયુક્ત વચનો બોલ્યો, જુઠ્ઠા વચનો બોલ્યો. થાપણો ઓળવી, કોઈ કે આપણા વિશ્વાસે કંઈ વસ્તુ મૂકી હોય, આપણે આપી હોય અને પછી જાજા તે ક્યારે આપી છે એમ કહીને થાપણને ઓળવી, બીજાને ગમે તેવું સમજાવ્યું, વડીલો પ્રત્યે, માતા પિતા આદિ ગુરુજન પ્રત્યે પણ અવિનયપૂર્વકના વચનો બોલ્યો. તે વચન યોગના સર્વ પાપો બદલ હે ત્રિભુવનપતિ આપની સમક્ષ મારા આત્માને નિંદું છું, ગર્વું છું અને એ વિષયમાં હે વિશ્વોપકારી પ્રભુ, મારા જીવે મન વચન હવે કાયાથી પણ અનેક પ્રકારના પાપો આચર્યા છે. સંયમની આ કાયા તો એના દ્વારા સંયમની સાધના કરવાની, એને બદલે ભોગ વિટંબણામાં વેડફી નાખી, કાયાથી ન કરવા યોગ્ય કાર્યો કર્યા, હિંસા, ચોરી તથા મારઝૂડમાં અજયનાથી કાયાને પ્રવર્તાવી, કાયાનો ઉપયોગ સંયમ અને તપની શુભ ક્રિયાઓમાં ન કરતા ખાનપાન, વૈભવ, વિલાસ, કૃપા, લક્ષ્મી, કુટુંબ આદિ કામમાં કર્યું એટલું જ નહીં, ભૂતકાળના ભવોમાં ચિરંજીઓ વગેરેની કાયાથી પણ અનેક જીવોની હિંસા કરી. જેમ કે સિંહના ભવોમાં જંગલમાં જાનવરોને ફાડી ખાધા, વાઘના ભવોમાં બકરા આદિના ટોળાને મારી નાખ્યા, મગરમચ્છના ભવોમાં માછલા ઉગતા મનુષ્ય તિરિંચોને પણ ખાધા, અજગરના ભવોમાં મનુષ્ય તિરિંચને જીવતા ઘડી ખાધા, સર્પના ભવોમાં ક્ષુદ્ર જંતુઓનો આહાર કર્યો તથા મનુષ્ય તિરિંચને પણ પીડ્યા, કસાઈના ભવોમાં ઢોરોની કતલ કરી, માછીવારના ભવોમાં માછલાઓને જાળોમાં પકડ્યા, ઢેક્યા, તળ્યા, માર્યા, ખાધા, ઉદ્યોગપતિના ભવોમાં કારખાના, મિલો વગેરે દ્વારા અનેક જીવોનો નાશ કર્યો, સેનાપતિ, સૈનિક આદિના ભવોમાં યુદ્ધો ખેલી અનેક મનુષ્યોનો શું કાઢ્યો? કચ્ચર, રાહણ કાઢ્યો, પરમાધામીના ભવોમાં નારકીના જીવોની ભારે વિડંબનાઓ કરી, દેવના ભવોમાં વૈક્રિય કાયાથી નાટક ચેટકો જોયા, ભોગો ભોગવ્યા, યુદ્ધો કર્યા, પર્યટનો કર્યા, અનેકવિધ ગામો નગરો વિશે ઉપદ્રવો કર્યા, વૈજ્ઞાનિકના ભવોમાં મહાશસ્ત્ર અણુબોમ્બ વગેરે સાધનો ઉત્પન્ન કરી અનંત જીવોનો કચ્ચર ઘાણ વાળ્યો, યંત્રાદિના ભવોમાં કુતૂહલ વગેરેથી અનેકોને રંજાડ્યા વગેરે ચારેય ગતિમાં ભટકતા મારા જીવે અત્યાર સુધીમાં અનંતી કાયાઓ લીધી અને છોડી, કાયાઓને મળતા પણ ઘોસી લાવી નહીં. એના કારણે કાયાને છોડીને આવ્યા પછી પણ તે કાયાઓનો ઉપયોગ, કાયા શરીરનો ઉપયોગ પાપ વગેરે પાપમાં ઉપયોગ થયો વગેરે ભૂતકાળના સર્વ ભવોમાં તથા વર્તમાન ભવને વિશે પણ જે અનેક પ્રકારના પાપ આચરણો મેં કર્યા, તે સર્વે પાપોની હે કૃપાળુ ભગવાન આપની સાક્ષીએ નિંદા કરું છું, ગર્હા કરું છું અને એ બદલ પશ્ચાતાપ ભરે હૈયે ભાવપૂર્વક મનથી, વચનથી અને કાયાથી વિચાર આમ જીનેશ્વર ભગવંતના શાસનમાં જેને હે એટલે કે તજવાયોગ્ય તરીકે કહ્યા છે તેવા 57 પ્રકારના શું 42 પ્રકારના તજવાયોગ્ય નવરત્નમાં 42 આશ્રમ સ્થાનો કે જે મેં સેવ્યા છે, અન્યની પાસે સેવરાવ્યા છે, સેવતાને સારા માન્યા છે, અનુમોદ્યા છે, એ સગડા મારા નિસ્પૃતને હે કરુણાવંત ભગન
હે જગત જીવ તારક વિસ્તાર બધું પ્રભુ આપની પવિત્ર નિશ્રામાં ઉપસ્થિત થયેલ હું આપની સાક્ષીએ સિદ્ધ પરમાત્માની સાક્ષીએ સાધુ મહાત્માઓની સાક્ષીએ અવધિજ્ઞાની ઉપયોગવાળા દેવોની સાક્ષીએ વિવિધે એટલે કે મન વચનને ખાયાથી પશ્ચાતાપ ભર્યા દિલે ફરીથી આવા આશરો જીવનમાં ન સેવાય એવા શુભ ભાવપૂર્વક એવા મારા આત્માને ઘોષિરાવીને તે વિષયમાં મિચ્છામિ દુક્કડમ. હવે 6 પ્રકારના અવિરતિના અનુસંધાનમાં જ આવી જાય, એટલે કે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ અને છઠ્ઠું રાત્રિ ભોજન. એ 6 પ્રકારના અવ્રત વ્રત ન લીધા એનાથી થયેલ પાપની નિંદા. હે ના, મેં અજ્ઞાનથી રાગ દ્વેષ કે મોહને વશ પડીને જે છકાય જીવોની હિંસા કરી છે, જૂઠા વચનો બોલ્યો છું, ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ બનીને જુઠ્ઠું બોલીને છુપાયું છે, બીજાને કૂટ વચનો બોલીને ઠગ્યા તથા મેં ચોરીઓ કરી, વગર માલિકીની વસ્તુઓ લીધી, સરકારી કર વગેરેમાં, વિમાન, રેલવે, બસ, ટપાલ વગેરેના ભાડામાં, માલની લેવડ દેવડમાં એમ અનેક પ્રકારે અડગતાદાન એટલે કે ચોરીનું પાપ કર્યું. દોડી ભાગીદારોને છેતર્યા, ગ્રાહકોને છેતર્યા, જ્ઞાન દ્રવ્ય, દેવ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય આદિમાં ઘોટાળા કર્યા, ઉછામણીઓ વગેરે બોલી ટીપમાં લખાવીને ચૂકવ્યા નહીં અથવા મોડા ચૂકવ્યા, મંદિર ઉપાસના કામમાં પણ નફો કર્યો વગેરે અનેક પ્રકારે અડગતાદાન વિશે દુષ્કૃત્યો કર્યા. હે પ્રભુ, આપની સમક્ષ મારા આત્માની નિંદા કરું છું, ગણહા કરું છું અને એ વિષયમાં સકળ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડમ. કેટલા પ્રકારના પાપો હોઈ શકે છે, વિસ્તારથી આ વર્ણનથી આપણને ખ્યાલ આવે છે. અને હવેથી બને તેટલું આ બધા પાપોથી બચવાનો સંકલ્પ કરવાનો છે. હે નાથ, ચોથા મૈથુન નામના અવ્રત વિષયમાં મેં બ્રહ્મચર્યનું પાલન ન કર્યું, વિષયો ભોગવ્યા, શીલ સદાચારોની મર્યાદાઓ ઓળંગી, બ્રહ્મચર્યની નવ વાડ ઓળંગી, દેવ, મનુષ્ય કે ધીરેન સંબંધી જે મૈથુનનું પાપ મન વચન કાયાથી આચર્યું. વળી હે નાથ, પાંચમા પરિગ્રહ નામના અવ્રત વિષયમાં ધન ધાન્ય આદિનું ઘણું જ પ્રમાણ રાખ્યું, વળી તેના ઉપર મૂર્છા રાખી અને ન હતું એની તૃષ્ણા કરી. છઠ્ઠા રાત્રિ ભોજન નામના અવ્રતના વિષયમાં રાત્રિ ભોજન કર્યા, રાત્રે દવાઓ લીધી, પાણી પીધા, સાદું જીવનમાં રાત્રિમાં લાવેલ ઔષધ કે બીજા પદાર્થોને વાપર્યા. એમ આ છેલ્લા ત્રણે અવ્રત વિષયક જે કાંઈ પાપો આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં આચર્યા છે તે સર્વે પાપોને હે દેવા દેવ જગત રક્ષક વિભો આપની સમક્ષ સકળ સંઘની સાક્ષીએ મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક નિંદું છું, ઘડું છું. મિચ્છામિ. હવે 6 કાયના જીવો, પૃથ્વીકાથી માંડીને ત્રસ્કા સુધીના 6 કાય જીવોની વિરાધનાના પાપોની પણ અહીંયા નિંદા કરીએ. એના આ સંસારમાં ભટકતા અજ્ઞાની એવા મારા જીવે છકાયના જીવોની હિંસાના ઘોર પાપો કર્યા છે. જેમ કે ખેતર ખેડાવ્યા, કૂવા, તળાવ, સરોવર ખોદાવ્યા, ઘર, ટાંકા, ભોંયરા, ડેડા ચણાવ્યા, લીંપણ, ઘૂંપણ, રંગ વગેરે કરાવ્યા, કર્માદાન એટલે પુષ્કળ 15 પ્રકારના કર્માદાન, જેમાં અસંખ્ય જીવોની હિંસા થતી હોય એવા વ્યાપાર કર્યા. જેમ કે ખાણો ખોદાવી, મોટરો, ખટારા આદિ દોડાવ્યા ભાડા ઉપર, કુંભારના ભઠ્ઠા સળગાવ્યા, શસ્ત્રો તૈયાર કરીને વેચ્યા, મકાનો બંધાવ્યા વગેરે પૃથ્વી કાયની વિરાધના કરી. કૂવા, તળાવ ડહોળ્યા, એમાં નાહ્યા, પાણીમાં સ્ટીમરો, વાણો ફેરવ્યા, અડઘડ પાણી પીધા વગેરે અનેક રીતે પાણીના જીવોની વિરાધના કરી. અગ્નિકાયના વિષયમાં નિંબાળા, ભઠ્ઠા, ઇલેક્ટ્રિક મશીનો, ચૂલા, ટાઈમસ વગેરે સળગાવ્યા, સળગતા ખુલ્લા રાખ્યા, પાણી નાખી અગ્નિને ઠાર્યા વગેરે અગ્નિકાયના જીવોની હિંસા કરી. પવન ખાધા, પંખા ચલાવ્યા, ઝાટક્યા, ઉગાડે મૂકી બોલ્યા, સારા હવા ખાવાના સ્થળોએ બેસીને એની અનુમોદના કરી વગેરે અનેક પ્રકારે વાયુકાળના જીવોને વિરાધ્યા. વાડી, વન, જંગલ, બગીચા વગેરે ઉછર્યા, એમાં વનસ્પતિઓ કાપી, જંગલો કાપ્યા, ભાળ્યા, શાકભાજી, ફળ ફૂલ ચૂંટ્યા, કાપ્યા, શેક્યા, વાવ્યા વગેરે અનેક પ્રકારે વનસ્પતિકાય જીવોની વિરાધના કરી. વળી કીડી, કોડા, શંખ, ગરમિયા, ઈયળ, જૂ, વાસી ભોજમાંતા, લાડિયા જીવ, ઉધઈ, લીખ, માકડ, મંકોડા, ચાંચડ, કુંતવા, કાનખજૂરા, ઘીબેલ, માખી, મચ્છર, વીછી, પતંગિયા, કંસારી, તીડ, ભમરા, ભમરી, વાંડા આદિ વિકલેન્દ્રી જીવોને પણ અનેક રીતે પીડ્યા, માર્યા કે વિનાશ કર્યો. માછીમારના ભવમાં પાણીમાં
જાળ નાખીને માછલાને પકડ્યા, હણ્યા, માર્યા, કળ્યા, કાપ્યા, શેક્યા, શિકારીના ભાવમાં મૃગ આદિનો શિકાર કર્યો, હિંસા કરી, માંસાહાર કર્યો, ઈંડા ખાધા, પક્ષીઓને પાંજરામાં બાંધ્યા, વેચ્યા, હેરાન કર્યા, જાનવરોને માર્યા, ગર્ભપાત કર્યા, કરાવ્યા, નારકીના ભવોમાં પણ નરકના જીવોને અન્ય જીવોને શસ્ત્રો વગેરેથી પ્રહાર કર્યા, દેવના ભવમાં પરસ્પર યુદ્ધ આદિ કર્યા, અનેક મનુષ્યોને પીડાથી હેરાન કર્યા, પરમાધામીના ભવમાં નારકોને પીડ્યા. આમ છકાયના જીવોને હે ત્રિજગ આધાર પ્રભુ, આ જગતમાં અનાદિકાળથી ભટકતા મેં આજની પળ સુધીમાં જે કાંઈ પીડ્યા છે, દુઃખી કર્યા છે, તેઓનો નાશ કર્યો છે, વિરાજ્યા છે, એ સર્વે જીવોની હિંસાના મારા ભયંકર પાપને હે દેવાદિદેવ આપની સમક્ષ ચકર સંઘની સાક્ષીએ નિંદું છું, ગ્રહ કરું છું. મિચ્છામિ. 5 ઇન્દ્રિયોના આશ્રવથી થયેલા પાપોની નિંદા હે દેવાદિદેવ, સ્પર્શનેન્દ્રિયને વશ થઈને જે અકાર્યો કર્યા, જેમ કે પરસ્ત્રીને સ્પર્શ કર્યો, કોમલ, મૃદુ, સજ્જા આદિના સ્પર્શો ભોગવ્યા વગેરે જે પાપો કર્યા હોય, રસનેન્દ્રિયને વશ થઈને અભક્ષ્ય અનંતકાયના ભોજન કર્યા, રાત્રિ ભોજન કર્યા, સ્વાદની લાલચથી વધુ આહાર કર્યો, તપના પચખાણ કર્યા નહીં, પચખાણ ભાંગ્યા, માંસાહાર કર્યા, પક્ષ્ય ભોજન પણ ખૂબ રાગથી કર્યું, જ્ઞાનેન્દ્રિયને વશ થઈને અત્તર, શયન, ફૂલ વગેરે સુગંધીદાર પદાર્થોને ભોગવ્યા, દુર્ગંધી પદાર્થોનો દ્વેષ કર્યો, ચક્ષુરિન્દ્રિય આંખને વશ થઈને પરસ્ત્રી આદિકના રૂપ જોયા, તેમના શરીરના અંગોપાંગને ખૂબ એકચિત્તે નિરખ્યા, તેમના ચિત્રપટો જોયા, સુંદર વર્ણવાળા વસ્ત્ર અલંકાર આદિ રાગથી ભોગવ્યા, ટીવી, સિનેમા, નાટક, તમાશા વગેરે જોયા, શ્રોત્રેન્દ્રિયને વશ થઈને કાનથી રાગપૂર્વક રાગવર્ધક મધુર ગીતો સાંભળ્યા, શૃંગાર રસના કામોત્તેજક ગીતો વચનો સાંભળ્યા. આ રીતે 5 ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો અને તેને વશ થઈને હે નાથ, જે કાંઈ પાપો અજ્ઞાન એવા મારા જીવે આચર્યા છે, એ સર્વે પાપોની હું આપની સમક્ષ સકળ સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગ્રહ કરું છું. મિચ્છામિ. ઉપસંહાર કરીએ. હે દેવાદિદેવ, આજના મંગળમય દિવસે આપની સમક્ષ ઉપસ્થિત થયેલ હું કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતોના વચનથી દુષ્કૃત્યો હેય છે, નિંદનીય છે એમ જાણીને આ જીવનમાં તથા ભૂતકાળના ભવોમાં પણ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનને વશ થઈને મારા જીવે જે કાંઈ ન કરવા યોગ્ય તે જીન શાસનમાં પ્રતિસિદ્ધ, સંસારના ભટકાવનાર, કર્મબંધના નિમિત્તભૂત, સંસારની પરંપરાના હેતુભૂત એવા દુષ્કૃત્યો, પાપો, આશ્રવો કર્યા છે, તે સર્વે મારા અપરાધોને હું આપની સાક્ષીએ, ચકડ સંઘની સાક્ષીએ, મારા આત્માની સાક્ષીએ ભવિષ્યમાં આવા પાપો મારા જીવનમાં ન થાય એવી ભાવનાથી, ભૂતકાળમાં પાપોના કારણે એકઠા થયેલા કર્મોનો નાશ થાય એવા આશયથી નિંદું છું, અડવું છું. અપરાધી એવા મારા આત્માને ઘૂસી લાવીને એ વિષયમાં હે પ્રભુ આપની સમક્ષ વારંવાર મિચ્છામિ ડુક્કડમ લઉં છું, સમાયાતું છું. 3 વાર મિચ્છામિ ડુક્કડમ, મિચ્છામિ ડુક્કડમ, મિચ્છામિ ડુક્કડમ. હે નાથ, છદ્મસ્ત એવો હું કેટલા દોષોને યાદ કરું, જે દોષો મને યાદ ન આવ્યા હોય અને ખમાવવાના રહી ગયા હોય, તે સગડા પણ મારા પાપો નિષ્ફળ થાવ, નિષ્ફળ થાવ, નિષ્ફળ થાવ. જે સ્થાનમાં થયેલા મારા જે અપરાધોને જીનેશ્વર ભગવંતો જાણે છે, તે અપરાધોને પ્રભુની સમક્ષ ભાવપૂર્વક ઉપસ્થિત થયેલો હું વારંવાર ખમાવું છું. છદ્મસ્ત મૂઢ મનવાળો જીવ કેટલું યાદ કરે, જે નથી યાદ આવતું તે સર્વે પાપોનો પણ ફરી મિચ્છામિ. અહીંયા પંચસૂત્રની અંદર પણ આ દુષ્કૃત ગ્રહાના જે શબ્દો આપેલા છે એનો ભાવાનુવાદ, હરિહંતાદિના 4 શરણાને પામેલું હું દુષ્કૃતની ગ્રહ કરું છું. જે કાંઈ પણ મેં અરિહંતોને વિશે, સિદ્ધ ભગવંતોને વિશે, આચાર્યોને વિશે, ઉપાધ્યાયોને વિશે, સાધુ ભગવંતોને વિશે, સાધ્વીજીઓને વિશે અને બીજા પણ ધર્મસ્થાનોને વિશે, માનનીય અને પૂજનીયોને વિશે, તથા અનેક જન્મોના માતાઓ, પિતાઓ, બંધુઓ, મિત્રો, ઉપકારીઓને વિશે, માર્ગમાં રહેલા જીવોને વિશે, મોક્ષ માર્ગમાં કે મોક્ષ માર્ગમાં નહીં રહેલા જીવોને વિશે, મોક્ષ માર્ગના સાધનો, દિન મંદિર, મૂર્તિ, જ્ઞાનના પુસ્તકો, ચારિત્રના ઉપક્રમ વગેરે વિશે, કે મોક્ષ માર્ગના સાધનો ન હોય એવી વસ્તુઓને વિશે પણ મેં જે કાંઈ વિપરીત આચર્યું હોય, ન આચરવા યોગ્ય આચર્યું હોય, નહીં ઈચ્છવા યોગ્ય ઈચ્છ્યું હોય, પાપ સ્વરૂપ કે પાપનો અનુબંધ કરાવનાર
સૂક્ષ્મ કે બાદર, મનથી વચનથી કે કાયાથી, કરી હોય કરાવી હોય અનુમોદની હોય, રાગથી દ્વેષથી કે મોહથી, આ જન્મને વિશે કે જન્મ જન્માંતરોને વિશે તે બધું જ ગરહા કરવા યોગ્ય છે, આ દુષ્કૃત છે, છોડી દેવા યોગ્ય છે. એમ કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતોના વચનથી મેં જાણ્યું છે અને તે ગુરુ ભગવંતનું વચન મને રૂચ્યું છે. તેથી શ્રદ્ધાપૂર્વક અરિયંત સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આ દુષ્કૃત્યોની ગરહા કરું છું. આ દુષ્કૃત છે, છોડવા યોગ્ય છે. તેથી એ વિષયમાં હું વારંવાર મિચ્છામી ડુક્કડમ આપું છું. મિચ્છામી ડુક્કડમ, મિચ્છામી ડુક્કડમ, મિચ્છામી ડુક્કડમ. અહીંયા પદ્માવતી રાણીએ જે રીતે છેલ્લે અંતિમ સમયે પોતાના પાપોની ગરહા કરી હતી, 36 એની ગાથાઓ છે. કેટલાને આવડે છે? બહેનોમાંથી કેટલાકને આવડે પદ્માવતીની આરાધના? એવી જ રીતે રત્નાકર 25માં પણ દુષ્કૃત્યોની ગરહા કરી છે. એમ કરો, ચોપડીઓ લઈ આવો રત્નાકર 25 આપણે અત્યારે, એમાં પદ્માવતીની આરાધના પણ છે. હવે એ કરીશું. ત્યાર પછી એની સાથે સાથે આપણે એકવાર ભવના પૂતગલ હોશિયારવાની વિધિ પણ એકવાર અત્યારે કરી લઈએ છીએ. ભવના પૂતગલ એટલે શું? ભૂતકાળ અનંત ભવોમાં આપણે આપણા શરીરોને મળતી વખતે પણ હોશિયાર્યા નહીં, એના ઉપર મારાપણાનો ભાવ રાખ્યો. મારું શરીર, મારી મિલકત, મારા પૈસા, મારું મકાન, મારી દુકાન, મારી ફેક્ટરી, મારું મમત્વ ભાવ એને હોશિયાર્યો નહીં. મરતા પણ એના પ્રત્યેનો મમત્વ ભાવ કાયમ રાખીને મર્યા અને પરિણામે તે શરીર, પૈસા વગેરે દ્વારા જે પાપો પાછળ આપણા દીકરાઓ વગેરે દ્વારા થયા એ બધાનો પણ કર્મ અંદર આવી આપણને લાગે છે. ચાલો અત્યારે ચોપડી નહીં ખોલતા, અત્યારે અહીંયા ધ્યાન આપો, એ કારણ સાંભળી લો, પછી આપણે છેલ્લે કરીશું. દાખલા તરીકે આપણે ધાતુ બન્યા, પૃથ્વીકાળમાં લોખંડ વગેરે બન્યા, અને એ લોખંડ આપણે મર્યા પછી પણ એ જે પૂતગલો લોખંડના એના દ્વારા શસ્ત્ર અસ્ત્ર થયા, એનાથી જે છેદન હિંસાહારી થયા એ બધાએ પણ આપણને લાગે છે. જ્ઞાનીઓ કહે છે ભલે આપણે કોઈ પાપ ન બી કરતા હોઈએ પણ છતાં જ્યાં સુધી પ્રતિજ્ઞાપૂર્વક એનો ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી એ નિમિત્તે કર્મબંધ ચાલુ રહેતા હોય છે. આપણે બે ત્રણ વ્યવહારિક દાખલાઓથી સમજીએ કે ધારો કે તમે કોઈ બંદૂક કે પિસ્તોલનું લાયસન્સ લીધું આત્મરક્ષા માટે, હવે એ તમારું ચોરાઈ ગયું છે શસ્ત્ર, તો જ્યાં સુધી તમે એના પ્રત્યેની માલિકી ભાવનો પોલીસમાં જઈને ત્યાગ ન કરો કે ભાઈ હવે એ મારું નથી, ચોરાઈ ગયું છે, હવે એનાથી કંઈક કદાચ કોઈ થાય ખૂણ આડી ગયો હું જવાબદાર નહીં, એ રીતે તમે એનું લાયસન્સ કેન્સલ ન કરાવો તો ત્યાં સુધીમાં કોઈક જીવ દ્વારા પણ ભલે હિંસા થાય કોઈકની તો પણ એને તો શિક્ષા થાય, સાથે સાથે તમને પણ શિક્ષા થાય કે ન થાય વ્યવહારની અંદર પોલીસ દ્વારા કે કોર્ટ દ્વારા. તમારે જાહેર કરી દેવું હતું કે ભાઈ મારું આ ચોરીથી ગુમ થઈ ગયું છે, હવે એનાથી કંઈ થાય તો એના માટે હું જવાબદાર નથી, એનું લાયસન્સ હું કેન્સલ કરાવું છું. બીજો દાખલો લઈએ, તમે મકાન ભાડે લીધું છે અને એવા સંજોગો આવ્યા કે 12 મહિના સુધી તમારે ઓચિંતું બીજી ક્યાં કચ્છમાં કે બહાર ગામ જવાનું થઈ ગયું, 12 મહિનામાં એક દિવસ કોઈ મકાન વાપર્યું નથી, છતાં પણ એનું ભાડું ચૂકવવું પડે કે ચૂકવવું પડે? મેં તો કાંઈ કર્યું નથી, મેં ઉપયોગ નથી કર્યો, એ તમારું બદલી ચાલે નહીં. બસ એવી જ રીતે રાત્રિ ભોજન, કલપુર ભક્ષણ વગેરે જે કંઈ આપ આપો અને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો હોય તો ક્યારેક એવું સંજોગ ઉપસ્થિત થતાં જીવે પાપ કરી પણ નાખ્યું. પરંતુ પ્રતિજ્ઞા લીધી હોય મન મક્કમ થઈ જાય એટલે લાયસન્સ ત્યારે કેન્સલ કરીએ તો આપણું લાયસન્સ કેન્સલ કરાવી નાખ્યું, તો એ નિમિત્તે કર્મબંધથી આપણે બચી જઈએ. તો એ જે આપણા ભૂતકાળના અનંત ભવોમાં શરીર આદિના પૂતગલો, પૈસા વગેરે, મકાન આદિ, દુકાન આદિ, ફેક્ટરી આદિ, એને હવે એના ઉપરનો માલિકી ભાવ, મમત્વ આપણે હવે જ્યાંથી સમજણ મળી તો દેવગુરુની સાક્ષીએ એ માલિકીને, એ પૂતગલો પ્રત્યેના મમત્વ ભાવને, આસક્તિને ઘોષી લાવી દઈએ છીએ. તેનું નામ છે આ ભવના પૂતગલ ઘોષી લાવવાની વિધિ. આમાં દરેક પેરેગ્રાફની અંતે ઘોષીરામી એટલે હું ત્યાગ કરું છું એ શબ્દ બોલવાના આવશે. જૈન શાસન સ્પષ્ટ ફરમાવે છે કે મૃત્યુ પૂર્વે જીવ જે પૌદ્ગલિક સામગ્રીને ઘોષી આવ્યા વિના એટલે કે એના ઉપરના મમત્વ ભાવપૂર્વક કરે છે
તે સામગ્રીથી જે પાપો થાય છે તે સામગ્રી મૂકીને મરી જનારો જીવ પણ પરલોકમાં જ્યાં પહોંચે છે ત્યાં એને પાપ કર્મ લાગે છે. માટે અંતિમ કાળે સર્વ વસ્તુઓને ભોસીરાવવાની વિધિ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલી છે. આહાર શરીરને ઉત્પત્તિ પછીનું પાપ કરનાર મરણ આવે તો ભોસીરો જીવનું આધાર. આ રોજ રાત્રે સૂતા પહેલા પણ દરેકે બોલવું જોઈએ. ઊંઘમાં પણ ઓછી તો આ કાયમ માટે મિચાઈ શકે છે. આપણા જીવે ભૂતકાળના ભવોમાં જે સામગ્રી યાવત કાયાને પણ ભોસીરાવ્યા વિના છોડી છે એ સર્વેના પાપ આપણને અત્યારે પણ લાગે છે. માટે આપણે અત્રે બિરાજમાન પરમાત્મા સમક્ષ ભૂતકાળના ભવોમાં મૂકેલા કાયા આદિ સર્વે પૂજલોને ભોસીરાવીએ છીએ. ભોસીરાવવું એટલે એના ઉપરના મમત્વ ભાવનો માલિકીપણાનો ત્યાગ કરીએ છીએ. આથી હવે તે સામગ્રી થતાં પાપ આપણને નહીં લાગે. પૂર્વની પુષ્કૃત નિંદાની ક્રિયામાં દરેક ફાલાવાને અંતે મિચ્છામી ડુકડમ બોલવાનું હતું. હવે ત્યારે ભોસીરામી બોલવાનું. હે પરમ કૃપાળુ તીર્થંકર ભગવાન, આપના શાસનને નહીં પામેલા એવા મેં અજ્ઞાનથી અનેક પ્રકારના પાપો કર્યા છે. પ્રભુ, મેં જાણ્યું નથી કે પૂતગલનું મમત્વ એ મહાપાપ છે. હું ચેતન, હું આત્મા થઈને જળ એવા નાશવંત એવા પૂતગલમાં નાચ્યો અને મમત્વ કર્યું. આજે આપના શાસનના પ્રભાવથી એ સત્યને હું જાણી શક્યો છું. એ પણ મને ખ્યાલ આવ્યો છે કે જે પૂતગલો મેં મમત્વ ભાવે મૂક્યા એ બધા જ થતા પાપોનો મને પણ બંધ થાય છે. તેથી મેં ભૂતકાળના ભવોમાં મમત્વ ભાવને ભોસીરાવ્યા વિના જે પૂતગલો મૂક્યા છે એને હું આજે આપની સાક્ષીએ ભોસીરાવવા માટે ઉપસ્થિત થયો છું. પ્રભુ, અનાદિકાળથી સંસારમાં ભટકતા એવા મેં નિગોદના અનંતા ભવો કર્યા. એક સૂક્ષ્મ શરીરમાં અનંતાનંત આત્માઓ સાથે હોય નિગોદ કહેવાય. સર્વત્ર 14 રાજલોકમાં ફેલાય છે. એટલું સૂક્ષ્મ છે કે એ નરી આંખે કે માઇક્રોસ્કોપથી પણ દેખાઈ શકાતું નથી. કેવળ જ્ઞાનીઓ જ્ઞાનથી જોઈ જાણીને આપણે જણાવ્યું છે. એમાં જ આપણે અનંત ભવો અનંત પૂતગલ પરાવર્તોથી એમાં જન્મ મરણ કરતા હતા. એમાં જે શરીરો છોડ્યા પછી આપણે બહાદર આવ્યા નિગોદમાં 32 પ્રકારના કંદમૂળ, કાંડા, બટાટા, ડુંગળી, લસણ, ગાજર, મૂળા, બીટ વગેરે. એમાં પણ એક સૂક્ષ્મતમ શરીરમાં અનંતાનંત આત્માઓ સાથે હોય છે. તો એ નિગોદના અનંતા ભવો કર્યા. એમાં જે શરીરો છોડ્યા એનો જ્યાં જ્યાં પણ પાપમાં ઉપયોગ થયો હોય એ બદલ મિથ્યાદુકૃત દઉં છું. અને આ ક્ષણે તે શરીરોને સંપૂર્ણપણે ભોસીરાવું છું. ભોસીરામી. હે વિશ્વોપકારી દેવાદિદેવ, સંસારમાં ભટકતા એવા મેં માટી, મીઠું, પથ્થર, ધાતુઓ, રત્નો વગેરે રૂપે પૃથ્વી કાયના અનેક ભવો કર્યા. અને એ ભવોમાં જે શરીરોને હું મૂકીને આવ્યો એમાંથી તલવાર, છરા, વાહનો, હથિયારો, આભૂષણો વગેરે બનીને જે હિંસા આદિ પાપો થયા તેની હું નિંદા કરું છું. અને ભવિષ્યને માટે મારી તે સર્વે કાયાઓને હું ભોસીરાવું છું. ભોસીરામી. ખ્યાલ કરજો, ભૂતકાળને બધાને ભોસીરાયું છે. હવે ધારો કે કન્મામાંથી કોઈની જાતિ સ્મરણ નામ થાય, પૂરો ભાવ દેખાય, ધારો કે શક્ય છે આ કારણ. અને એમાં ખ્યાલ આવે કે આગલા ભાવમાં હું શેઠ હતો અને ફલાણી ઠેકાણે જમીનમાં સોના મોરનો કે રત્નનો ચલુભાઈ ઢાંક્યો છે. હવે લઈ શકશો નહીં, કારણ કે તમે ભોસીરાયું છે. એમાં માલિકી હટાવી દીધો. હવે તમે 7 ક્ષેત્રમાં અર્પણ કરી દો સકળ સંઘને, બરોબર, 3 મંદિર આદિમાં. હા, અપકાયના ભવોમાં જે પાણીના કલેવરોને મૂકીને આવ્યો એમાં બીજા જીવો ડૂબ્યા તથા બીજા પણ અનેક પાપના ઉપયોગમાં આવ્યા. તેની નિંદા કરવા પૂર્વક તે સર્વે કલેવરોને હું ભોસીરાવું છું. ભોસીરામી. દેવકાયના અને વાયુકાયના ભવોમાં પણ જે કલેવરોને મૂકીને આવ્યો હું એનાથી જે કંઈ પાપ કર્મો થયા હોય એનું મિથ્યા દુઃખ આપી એ કલેવરોને પણ હું ભાવથી આપની સાક્ષીએ ભોસીરાવું છું. ભોસીરામી. હે નાથ, હે સ્વામી, ભૂતકાળના વનસ્પતિકાળના ભવોમાં ઝાડ, પાંદડા, થડ, ફળ, ફૂલ વગેરેના કલેવરોને મૂકીને આવ્યો. તેનો ઉપયોગ કુહાડામાં, બાણમાં, ઘરમાં, ફેક્ટરીઓમાં વગેરે અનેક પાપ કાર્યોમાં થયો. જીતે લકડી, મરતે લકડી, વનસ્પતિનો ઉપયોગ તો કેટલો બધો છે. તેવા અનેક પાપ કાર્યોમાં થયો. એની નિંદા કરતો વર્તમાનમાં તે ભવોની કાયા જ્યાં પણ હોય ત્યાં અત્રે આપની સમક્ષ ઉપસ્થિત થઈ હું ભોસીરાવું છું. શંખ, કોડા, કોડી, જળો, ચંદ્ર વગેરે બેન્દ્રિય
દુષ્કૃતના ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને, એવી જ રીતે માકડ, કીડી, ઈયળ, જૂ, લીખ વગેરે તે ઇન્દ્રિયના મારા ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને, વીંછી, તીડ, ભમરા, માખી વગેરે ચરોન્દ્રિયના ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને હું ભાવપૂર્વક ઘોષિરાવું છું. જાતે નાળકીના વિશે ઉત્પન્ન થયેલા મારા જીવે ત્યાં જે કાંઈ કલેવરોને મૂક્યા છે એ સર્વે કલેવરોને હું ઘોષિરાવું છું. હે પરમાત્મા, તિર્યંચ પંચેન્દ્રિયના ભવોને વિશે મેં જે ગાય, બળદ, હાથી, સિંહ, વાઘ, વરુ, ઘેટા, બકરા આદિના શરીરો મૂક્યા છે, એનો જે કાંઈ પણ આ સંસારમાં દુરુપયોગ થઈ રહ્યો છે તે બદલ મિથ્યા દુષ્કૃત આપવાની સાથે હું આપની સમક્ષ સકળ સમયની સાક્ષીએ તે કલેવરોને ઘોષિરાવું છું. હે જગત સ્વામી, ભૂતકાળમાં મનુષ્યોને ભવોને વિશે પણ ધન, મિલકત, મિલો, કારખાના, પેઢી, મકાનો, દુકાનો, વાહનો, યંત્રો, હિંસક હથિયારો, પત્ની, પુત્ર આદિ કુટુંબ પરિવારને તથા મારા શરીરોને ઘોષિરાવ્યા વિના મૂક્યા છે અને એનો ઉપયોગ અનેક પ્રકારના હિંસા આદિ પાપોમાં થયો છે. તેથી હું ખૂબ દુઃખિત છું અને હે દેવાદિદેવ, આપની સમક્ષ તેનું ઈચ્છામી રૂપ દેવાની સાથે તે સર્વે સાધનોને હું સકળ સંઘની સાક્ષી ત્રિવિધે ઘોષિરાવું છું. હે કરુણા સાગર પ્રભુ, દેવલોકના ભવોમાં મેં જે દેવ વિમાનો, વાવડીઓ, દેવાંગનાઓ, બગીચાઓ, વાવડી વગેરે આશ્રવના સાધનોને ઘોષિરાવ્યા વિના છોડ્યા તે સર્વેને હું વર્તમાન કાળે ભાવપૂર્વક ઘોષિરાવું છું. હે દેવાદિદેવ, ભૂતકાળના અનંતા ભવોમાં મારા જીવે મૂકેલા સગળા શરીરો, ઘરો, મિલકતો, પરિવારો આદિ બધા એના મમત્વને આપની સાક્ષીએ, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, અવધિજ્ઞાની દેવોની સાક્ષીએ તથા મારા આત્માની સાક્ષીએ હું ઘોષિરાવું છું. એ બધા જોડે મારે હવે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હું બધાને મારા માનતો નથી. ઘોષિરામી. આ ભવની પણ મારી બધી સામગ્રી, અધિકરણો, પાપના સાધનો વગેરે યાવત આ કાયાની જોડે પણ મારા જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પછી મારે કાંઈ પણ સંબંધ નથી. વિલ કરી નાખો ને, વિલ એક પ્રકારનું આ વિલ. એ સમયે મારે બધું જ ઘોષિરે છે. ઘોષિરામી. હવે એક બહુ જ મહત્વની સૂચના કરે છે કે દુષ્કૃત ગરહા આપણે કરી અને આ પૂતગલ ઘોષિરાવાની આ ઉત્તમ ક્રિયા પૂર્ણ થઈ છે. આ આરાધના કરનારી એટલી વાત ખ્યાલમાં રાખવાની છે કે આ આરાધના સર્વ સામાન્યપણે જનરલી આ સમૂહોમાં થતી હોય છે. એટલે દુષ્કૃતના અનુબંધ તોડવામાં તેમજ પાપનો રસ ઘટાડવામાં ઉપયોગી થશે. આપણે ખ્યાલ આવ્યું કેવા પાપો આપણા જીવે આ ભવને ભાવાંતરોમાં કર્યા છે અને હવેથી ન કરવાના સંકલ્પો. તેમ છતાં વર્તમાન જીવનમાં થયેલા દુષ્કૃત્યોનો તો પૂજનીય ગીતાર્થ ગુરુ ભગવંત આગળ સરળપણે ઇકરાર કરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી તેને વહન કરવાથી જ તે દ્વારા બંધાયેલા પાપો નાશ પામશે. જો વર્તમાન જીવનમાં થયેલા પાપોને છુપાવવાનો પ્રયત્ન થાય તો તે શું બની જાય? શલ્યરૂપ બની જાય. શલ્ય એટલે કાંટો અથવા ખીલો અને ભવભ્રમણનું કારણ બને. આપણે અગાઉ લક્ષ્મણા સાધ્વીજીના દ્રષ્ટાંત વિચારી ગયા. માટે આરાધના કરનારા જીવોએ પોતાના જીવનમાં થયેલા પાપોનો ગીતાર્થ ગુરુ ભગવંત પાસે ઇકરાર કરી પ્રાયશ્ચિત્ત લઈ તેને વહન કરવા અવશ્ય પુરુષાર્થ કરવો, જેથી પાપના ભારથી આત્મા હલકો થઈ જાય. અહીંયા થોડા દિવસ પહેલાં કોઈ પૂછા કરતા હતા ભાવ આલોચનાની કાંઈ છે તેની પુસ્તિકા, તો અહીંયા એક 6-7 ખાનાની આ પુસ્તિકા છે જેમાં લગભગ 108 એવા મુદ્દાઓ લખ્યા છે. આપણા જીવનમાં આવું કર્યું હોય, આવું કર્યું. તો એનું આલંબન લઈ એમાં રાઈટ કે ચોપડી નહીં, એમાં હા કે ના નહીં, પણ તમારે અલગ ડાયરી કે નોટબુક વગેરેની અંદર વિગતવાર વિસ્તારથી કયું પાપ કેટલા વખત થયું અંદાજિત ભલે, અને મજબૂરીથી થયું કે હોંશે થયું, પાપ કર્યા પછી રાજી થયા કે પસ્તાવો કર્યો હતો, કોઈકના દબાણથી થયું કે સ્વેચ્છાથી થયું વગેરે વર્ણન કરવા પૂર્વક, શક્ય એટલું વર્ણન કરવા પૂર્વક વિગતવાર ખરેખર લખવું જોઈએ. આ તો ખાલી એક આલંબન આપણે ખ્યાલમાં આવે કયા મુદ્દાઓ
સંબોધી શકે છે. બરાબર. અત્યારે મારી પાસે માત્ર 4-5 નકલો જ છે. જેને ખરેખર આલોચના ભવ આલોચના લેવાની ભાવના હોય એ લઈ જજો, એની તમે ઝેરોક્ષ કરાવી લેજો અને પાછી આપી દેજો, જેથી અવસરે બીજાને ઉપયોગમાં આપવામાં કામ આવી શકે. બરાબર. જેમને કેટલાને ભાવના છે ભવ આલોચના સ્વીકારવાની. હા, એકચ્યુઅલી તો દરેક એ ભાવના કેળવવી જોઈએ, પણ અઘરું છે થોડું. કારણ અહંકાર આપણો વચ્ચે નડે છે અનાદિકાળનો. એ કેવું લાગશે? ખરાબ લાગશે આપણને. મારા સામે આપણા માટે કેવું માન છે, સારી છાપ છે મારી, અને એમાં પંક્ચર પડી જશે ત્યાં વગેરે વગેરે માન કશા દૂરા બેઠેલો આપણને ભરમાં આવે છે ઊંધું ચકતું. પણ એ અહંકારને વચ્ચે લાવ્યા વિના નિખાલસ ભાવે બાળકની જેમ સરળ થઈ અને ખરેખર આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરી લેવા જેવી છે. તો જ અંતિમ સમયે સમાધિ મરણની પ્રાપ્તિ શક્ય બની શકશે. નહીં તો અંતિમ સમયે દુનિયા જાણે કે ન જાણે, કહેવાય ને, મા જાણે બાપ અને બાપ જાણે આ. પોતાના પાકો પોતાને તો ખ્યાલ હોય ને, અંતરાત્માને ખ્યાલ હોય. એ ખટકશે, એ યાદ આવશે અને મનમાં ચિંતા થશે, અરે રે આવા પાપો થઈ ગયા, કોણ જાણે હવે મારી કેવી દુર્ગતિ થશે, કેવા ભયંકર દુઃખો ભોગવવા પડશે. અંતર સમય યાદ આવશે અને અસમાધિ આત્મધ્યાન વગેરે થઈ જશે. એને બદલે જો નિખાલસતાથી આલોચના દ્વારા આલોચના આપણે હળવા થઈ ગયા હોઈએ પ્રાયશ્ચિત સ્વીકારીને, તો એકદમ નિશ્ચિંત હોઈએ આપણે, અને સમાધિ મરણની શક્યતા ખૂબ આપણી વધી જાય. પરલોકમાં સદગતિ થાય અને અલ્પભવોમાં આપણો આત્મા મુક્તિગામી બની શકે. એ માટે કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના, સંકોચ કે શરમ રાખ્યા વિના ખરેખર આ ભવ આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરી લેવા જેવી છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ આરાધના અપેક્ષા કહી શકાય તો આ ભવ આલોચના છે. માટે થોડું કહે જાજુ જાણજો અને અંતરાત્માને જગાડજો, ઢંઢોળજો અને ભવ આલોચના દ્વારા જરૂર આત્મશુદ્ધિ કરી લેજો. બરોબર. અને હવે આપણે ચોપી લાવજો. તમને જે પુસ્તિકા આપવામાં આવી છે એની અંદર રત્નાકર 25 આપવામાં આવી છે. પાના નંબર હું કહું છું, પાના નંબર 17 પાના ઉપર બે જણા ભેગા થઈને જોજો. સાહેબ, ભાવ આલોચના તો કમ્પલસરી બધા માટે કરાવવું કમ્પલસરી છે. મોટામાં મોટું પ્રાયશ્ચિત ને પ્રતિક્રમણ, મોટામાં મોટું જિંદગીનું પ્રતિક્રમણ છે. આ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હા, પણ છતાં સાહેબ કરવા યોગ્ય છે. આગ્રહ તો ન કરી શકાય, પણ જરૂર કરવા યોગ્ય છે એ રીતે કહી શકાય છે. તમારા આત્માને ઢંઢો, અને એના અનુસંધાનમાં તમને હજી કંઈ પ્રશ્ન પૂછવો હોય અત્યારે પૂછી શકો, અથવા પાછળથી પણ તમે પૂછી શકો છો. મનમાં કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. પણ બની શકે તો જરૂર આ ભવ આલોચના, બીજું કંઈ થાય ન થાય, સબ ત્યાગ આદિ થાય કે ન થાય, ઓછા વધતા થાય કદાચ, પણ આ આરાધનાનો અવસર ચૂકવા જેવો નથી. હા, બિલ, હા, એમ પણ આવે છે. ઘણા ભાગ્યશાળીઓ, ક્યાંક મારી પાસે કોઈ પાનું અત્યારે મળશે તો હું ક્યારેક વળી તમને કહીશ. ભલે વિલ, આધ્યાત્મિક વિલ, સાંસારિક વિલ તો ઘણા કર્યા, આધ્યાત્મિક વિલનું પાનું છે, ચોપડીમાં છે. હા, સારું, તો તમને વાંચી સંભળાવવામાં આવશે. અત્યારે હોય તો આપો, જરા લઈ આવો. સમાધિ મરણ ચોપડી એની અંદર આવે છે આધ્યાત્મિક વિલ, અને એની અંદર પોતાની અંતિમ મંગળોત્વ વ્યક્ત કરવાના હોય છે કે મારું મૃત્યુ થાય પછી એવા ભાગ્યશાળીઓ વિલમાં લખ્યું છે કે બની શકે તો 2 ઘડીની અંદર મારા શરીરને લાગતા નહીં જાજુ, કારણ જેટલું વધારે રહે એટલું અંદરમાં જીવોત્પત્તિ, 10 જીવોની ઉત્પત્તિ અંદરમાં થઈ જાય. એટલે શક્ય હોય તો 2 ઘડી એમાં અથવા વહેલામાં વીતી, બીજે દિવસે તો ભૂલે ચૂકે નહીં. કોઈ સગાવાલા આવે કે ના આવે એની રાહ જોતાની, પણ વહેલામાં હરી શકે બને એટલું મારા અગ્નિ સંસ્કાર કરી નાખતો શરીરનું. પછી અગ્નિ સંસ્કારમાં હવે તો ઇલેક્ટ્રિસિટી પર આવી ગઈ, તો લાકડા દ્વારા, તો જે લાકડાને પણ પહોંચીને પ્રમારજીને પછી એ મારા અગ્નિ સંસ્કારમાં ઉપયોગ કરજો વગેરે. પછી મારું જે મકાન છે એ સકળ સંઘને સારા કાર્યો માટે અર્પણ કરી દેવા માટે હું ઈચ્છું છું વગેરે. પછી મારી મિલકત જે છે, હા, સમાધિમાં ચોપડી છે અત્યારે છે, એક ચેપ્ટર કાઢીને જરાક આપજો. જે સામાયિકમાં ન હોય ભાઈઓ તો જરાક
તો એ રીતે આવા મુદ્દાઓ આપણા વિલની અંદર, આધ્યાત્મિક વિલની અંદર લખી શકાતા હોય છે. આ તો સમાધિ સ્તોત્ર છે, પણ વિલ અલગ વસ્તુ છે. આ તો અંતિમ સમયે સમાધિ થાય એની માટેની વાતો છે બધી, પણ કદાચ એમાં હશે તો જોઈ લઈશું, કેમ કે પછી બીજી ચોપડીમાં અમુક ચોપડીમાં આવે છે. પણ મુખ્યત્વે આ મુદ્દા કયા એ ખ્યાલમાં રાખવાના. હા, એમાં શ્યાનવાર છે, એકાંત એને કહી શકાય કંઈ પણ હા કે ના. એનો કેટલીક વાત તો એવી હોય ને, વાંચો ને પછી મેં હા છો તો હથ કપજે, ના છો નખ કપજે, એટલે વિચલો રસ્તો સમજો તમે પાંખે. એમાં વિવેક રાખવો જોઈએ, વિવેક રાખવો જોઈએ. દાખલા તરીકે એ ઉપયોગ તમારી આંખ આપી છે, આંખ બરોબર દાખલા તરીકે, તો તમારા ખ્યાલમાં આવે કે આ વ્યક્તિ ધર્માત્મા છે અને એને આંખ મળશે તો સદુપયોગ થશે, સાધુ સંતો વગેરે વગેરે, અથવા કોઈ સાધર્મિક ભલે હોય, શક્ય હોય તો એ રીતે જો થાય તો સારું. બાકી નહીં તો જેમ આ બધા સાધનોનો મિસયુઝ થયો અને એનું સમય આજના કરી કે નહીં. ચાલો સાંભળો, જો હમણાં ઘણું બધું આવ્યું કે નહીં કે આપણી કાયાનો દુરુપયોગ થયો હોય એની સમય આજના, તે અંગો પાંગું દાન કરાય એનાથી જો મિસયુઝ થાય તો પાછી દોષ લાગવાની પણ સંભાવના તો રહેતી હોય છે. બીજી વાત એ પણ છે કે આજે શું કહેવાય, તસ્કરી, ચોરી વધી શકું, અંગોપાંગ નાના નાના બાળકોનું અપહરણ કરી એની કિડનીઓ અને શરીરના બધા આવા અવયવો કાઢીને એનો મોટે પાયે વ્યાપાર થતો હોય છે. એ વસ્તુને પ્રોત્સાહન મળે છે પછી આ બધું કરવાથી. એટલે દરેક ચીજના બે પાસા હોય છે. આવું જે સમજી વિચારી વિવેકપૂર્વક જે કરવું હોય તે કરજો. કે મારે એકાંત અમે હા ન કહીએ, એકાંત અમે ના પણ ન કહીએ. સમજી વિચારીને દરેક ચીજમાં વિવેક રાખીને નિર્ણય લેવાનો. હમણાં જો થોડા જ વર્ષ ઉપર 7-8-10 વર્ષ પહેલાં એક સાધુજી ભગવંતને લીવરની બહુ ભયંકર બીમારી હતી અને કુદરતી, હવે લીવર પણ તાજું નહીં મળવું જોઈએ, કોઈ વ્યક્તિ એકદમ છની સ્થિતિમાં હતા, હવે એમણે પોતાની ભાવના જાહેર કરી દીધી કે ફલાણા મારા સાહેબને આપી દેજો, અને એમને લીવર આપવામાં આવ્યું. સાધુજીનું નામ પણ લઉં તો ધર્મગુણાસીજી. હા, કોટડી માદેવપુરીના અત્યારે ઘણા વર્ષોથી સ્વસ્થતાથી જીવીને આરાધના કરીએ, સાધુ જીવન સુંદર રીતે પાલન કરી રહ્યા છે. એટલે કેટલાક કિસ્સામાં આવું શક્ય હોઈ શકે. ચાલો હવે એકવાર રત્નાકર 25 કાઢજો નંબર 17 ઉપર. કેટલાકની મોઢી પર આવડતી હશે તો મોઢી બોલજો, અથવા એક લીટી હું બોલું, બીજી લીટી તમે બધા સાથે ઝીલાવજો. આમાં જો મંદિર છો, મુક્તિ તણા છે ને, ત્યાં દરેક ચોકડી મોટી ભાગે તણા આવે છે. તણાની તણી જોઈએ, મુક્તિ તણી એટલે મુક્તિની જે માંગલ્ય ક્રીડા, મુક્તિ રૂપી સ્ત્રી અને ક્રીડા કરવા માટેના ભગવાન આપ મંદિર રૂપ છો. તો મુક્તિ તણી, તણાની પણ તણી બોલજો. મંદિર છો મુક્તિ તણી, માંગલ્ય ક્રીડાના પ્રભુ, સર્વજ્ઞ છો સ્વામી વળી, ચિરદાર અતિશય સર્વના. આગળ વધીએ એનાથી પહેલા ખુલાસો કરેલી. આમ રત્નાકર 25 કેમ કહેવાય છે તો કે આના રચયિતા જે મૂળ સંસ્કૃતમાં જે છે રત્નાકર સૂરી આચાર્ય ભગવાન, આ એમનો ગુજરાતીમાં પદ્યાનુવાદ શામજીભાઈ નામના કોઈ શ્રાવ્ય કરેલો છે. છેલ્લે આ છે શ્યામ જીવને આપો સમ્યક રત્ન શ્યામ જીવને. શ્યામજી એટલે શામજીભાઈ નામના સુશ્રાવકે કોઈકે ભાવાનુવાદ કરેલો છે આ પદ્યમાં. મૂળ સંસ્કૃતમાં રત્નાકર સૂરી આચાર્ય ભગવંતે કરેલું. અને બનેલું માન સંયમી મહાત્મા હતા, પણ ક્યાંક ને ક્યાંક મોરાજા છેતરી જાય ઘણી વાર બલબલાને પણ. એ કોઈ કિંમતી ઓગાની અંદર કંઈક શું હતું, રત્ન કે કંઈ રાખેલું હતું, એક શ્રાવકને ખ્યાલમાં આવી ગયું. એટલે એણે આડકતરી રીતે પહેલાં તો ઉપદેશમાલા ગ્રંથ રત્નની અંદર પરિગ્રહ નુકસાનને જણાવતું એક ગાથા છે. તો એ ગાથાનો અર્થ જાણી કરીને આચાર્ય ભગવંતે પૂછ્યો, ભગવાન કૃપા કરીને આનો અર્થ જરા મને સમજાવો ને. એટલે એને સમજાવ્યો અર્થ. સમજાઈ ગયો? ભગવાન ખબર નહીં કોણ જાણે, સમજાતું નથી. જરા ફરી આવતીકાલે ફરી આવીશ બીજી વાર જરા વિસ્તારથી. એમ કેટલા દિવસો સુધી એ ચાલુ ને ચાલુ રાખતા. એને આચાર્ય ભગવાન વિચાર કર્યો, આ શ્રાવક છે તો સમજુ બુદ્ધિશાળી છે, છતાં વારંવાર પૂછે છે. ઓ ખ્યાલમાં આવ્યો, હું પોતે આ પરિગ્રહ રાખી બેઠો છું રત્નનો, અને પછી હું
પરિગ્રહણ નુકસાનને સમજાવવું ક્યાંથી મગજમાં ઉતરી. એટલે એમને શ્રાવકને ખ્યાલ આવે થોડુંક એ રીતે પણ એનું વિસર્જન યોગ્ય રીતે નિકાલ કરાવી નાખ્યો. ને શ્રાવકને તો ખ્યાલ આવી ગયો ભગવંત હવે બરાબર સમજાઈ ગયો આપણે આટલા દિવસ તકલીફ આપી નિચ્છામી ડોકર. ત્યાર પછી આચાર્ય ભગવંતે પોતાના દોષો પોતાના દોષો અવગુણો એની પરમાત્માની સાક્ષીએ નિંદા ગરહા કરતા જે રચના કરી એનો આ શ્રેય શ્રિયા મંગલ કેલી શર્મ સંસ્કૃતમાં છે એનો આ ગુજરાતીમાં પદ્યાનુવાદ આપણે બોલી રહ્યા છીએ. તો આપણે દરેકને એક યા બીજી રીતે ઓછા વખતે અંશે લાગુ પડે છે આ બધી ચીજો. ભગવાનની સાક્ષીએ પોતાના દોષો પાપો ભૂલો એનો વિકરાર પશ્ચાતાપૂર્વક કર્યો છે. એટલે પશ્ચાતાપના ભાવ સાથે આપણે આ બોલવું છે જીવવાનું છે. ત્રણ જગતના આધારને અવતાર હે કરુણા તણા વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી મેદાન તો દીધું નહીં ને સિયલ પણ પાડ્યું નહીં ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ ન કર્યું હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને મન મારું માયા ઝાડમાં મોહન મહામુંજાય છે મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા અમૃત જરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે મરકટ એટલે વાંદરો વાંદરા જેવું ચંચળ મન છે મમતા મહાભવ સાગરે પામ્યો પસાયે આપના તે પણ ગયા પરમાદના વસથી પ્રભુ કહું છું ખરું ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા વિદ્યા ભણ્યો હું વાડ માટે કેટલી કથની કહું મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું કરે કાળ જાને કતલ પીડા કામની દિહામણી તે પણ પ્રકાશું આજ લાવી લાજ પાપ તણી કરે નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને
સંગત થકી કર્મો નકામા આચર્યા મતિભ્રમ થકી રત્નો ગુમાવી સાચ ભટકાને ગયા. આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને હે મૂઢની હૃદયમાં ધ્યાયા મદનના ચાપને. મદન એટલે કામદેવ, ચાપ એટલે બાણ. કામદેવના બાણને ધ્યાન કર્યું. નેત્ર બાણો ને પયોધર નારીને સુંદર કટી શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાવતી. મૃગ નયની સમનારી તણા મુખ ચંદ્રની રખવાવતી. મુજમન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો હતી. તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી. એનું કહો કારણ તમે બચકે મહુવા પાપથી. સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. ઉત્તમ વિલાસ કરાતનો તે દિવ્યમાન પ્રભા નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું. ચોપાટ ચાર ગતિ તણા સંસારમાં ખેલ્યા કરું. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આશા જીવનની જાય પણ વિષયા વિલાસા નવ મટે. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવી ગણું. બનવો મસ્તાન હું પાયા વિનાના ઘર ચડું. આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્વની ભટવાડીને દરિમા નભીથી સ્વાદથી. રવિ સમહતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે. દીવો લઈ કુએ પડ્યો ધિક્કાર છે મુજને કરે. મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી. હે શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં. પામ્યો પ્રભુ નર ભવ છતાં રણમાં રળ્યા જેવું થયું. ડૂબી તણા ગોતા સમૂહ મુજ જીવન સૌએ ગયું. હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં. ખોટા છતાં જંત્યો ઘણું બની લુપ્ત આ સંસારમાં. જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે છેવ્યો નહીં. મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કરી. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમ ચિંત્યા નહીં. આગમ વિચું જીવન તરુ પણ મૃત્યુને પીછળ નહીં. નહીં ચિંતવ્યું મેં નરક કારાગૃહશમી છે નારીઓ. બિંદુની આશા મરી ભય માત્ર હું ભૂલી ગયો. હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદય માનવ રહ્યો. પરિણામ કરું કારણા વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા. ફોગટ એવા લક્ષ 84 કણા ભેગા પડ્યા. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને. દુર્જન તણા વાગ્યો મહી શાંતિ મળે ક્યાંથી મને. કરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી. તૂટેલ તળિયાનો ગળો જડથી ભરાય કેમ કરી. મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી. તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે નાથજી. ભૂત ભાવિ વર્તમાન એ ત્રણે ભવ હારી ગયો. સ્વામી ત્રિશંકો જેમ હું આકાશમાં લટકી ગયો. અથવા નકામું આપ પાસે નાથ શું ભક્તનું ગણું. એ દેવતાના પૂજ્યમાં ચારિત્ર મુજ પોતાનું. જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ. ત્યાં ક્રોડનો હિસાબ નહીં
પાઈની તો વાત ન્યા. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનાર પ્રભુ મારા દીનની અધમ પાત્ર જગમાં જો મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઈચ્છા નલક્ષ્મી ગણી આપો રમ્યક રત્ન શ્યામ જીવને આપો સમ્યક રત્ન શ્યામ જીવને છેલ્લી પંક્તિમાં આપો સમ્યક રત્ન એટલે સમ્યક રૂપી રત્ન મને આપો તો જ મને સાચી તૃપ્તિ થાય. હું કેવો છું? શ્યામ. શ્યામ એટલે કાળો, કર્મથી દોષોથી પાપોથી શ્યામ રસોડાના મસોટા કરતાં વધુ કાળો બની ચૂકેલો એવો હું. એવા આ જીવને સમ્યક રૂપી રત્નનું દાન આપો, જેથી કરીને સાચી તૃપ્તિનો અનુભવ થઈ શકે. આ રીતે જે પણ આ શ્રાવક પાસે રચના કરી અને હજારો લાખો આત્માઓ આના દ્વારા પશ્ચાતાપ ભાવ વ્યક્ત કરતા હોય છે. કેટલો લાભ થાય? જે પાપના પૂતગલો મૂકીને જઈએ તો એ ભવાંતરોમાં પણ એના કર્મનો આશરો ચાલુ રહે. એમ આવી ઉત્તમ રચનાઓ વગેરે મૂકીને જઈએ તો હજુ સેંકડો હજારો વર્ષ પર્યંત લાખો આત્માઓ એમને જે લાભ થાય આના દ્વારા દેવાનું કમિશન એ આપણને પરલોકમાં પણ મળી શકે એમ છે. અને માટે જ અનેક મહાપુરુષો હરિભદ્રસુરી મહારાજા, યશોદેવી મહારાજા વગેરે વગેરે અનેક મહાપુરુષોએ એવી અદ્ભુત એકેથી ચડે એવી રચનાઓ આપણા માટે વાર્તા રૂપે મૂકતા ગયા છે. એટલે વારસો આપવો હોય બાળકોને, સંતાનોને. મિલકત દરેક ઉપર નસીબ લઈને આવ્યો છે, પણ શુભ સંસ્કારોનો વારસો આપો. બાળકોને શિબિર વગેરેમાં મોકલાવી કરી એને બેસનામની પ્રેરણા કરાવી અને આ સારા સંસ્કારોનો વારસો તમારા સંતાનોને આપતા જાઓ. એ ખાસ મંગલ પ્રેરણા છે. આજથી ત્રણ ઉત્તમ નિમિત્તે અઠમ તપનો મંગલ શરૂઆત થઈ ચૂકેલી છે. કેટલાક ભાગ્યશાળીઓ નામો લખાવેલા છે, ખૂબ ખૂબ અનુભવતા. અને એની અંદર જાપથી કોઈ પૂછતો હતો. આમ તો ઘણીવાર અચલગઢના અધિષ્ઠાયિકા મહાકાલી દેવી અને સુમતીનાથ ભગવાન પાંચમા એના અધિષ્ઠાયિકા પણ એ છે મહાકાલી દેવી. એટલે ઓમ નિમ શ્રી મહાકાલી દેવી પરિપૂજિતાય શ્રી સુમતીનાથાય નમઃ એનો જાપ કરી શકો તમે 3 દિવસ સુધી. શક્ય હોય તો 125 માળા. એવું નિયમ છે કોઈ પણ મંત્ર 1000 વખત જાપ થાય તો એ પ્રાય સિદ્ધ થઈ જાય. એટલે એ રીતે 125 માળા 3 દિવસમાં ટોટલ મળીને મંત્રની થઈ શકે તો તેમ કરજો. કોઈકને ટાઈમ ઓછો મળતો હોય તો 20 માળા, 60 માળા એ રીતે પણ કરી શકો. અને અત્યારે નેમિનાથ ભગવાનનો આવતીકાલે જન્મ કલ્યાણક છે, તો એ રીતે નેમિનાથ ભગવાનનો આવતીકાલ ઓમનિશી નેમિનાથ અર્હતે નમઃ. જન્મ કલ્યાણક હોય ને ત્યારે અર્હતે, અર્હ એટલે લાયક. 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ ભક્તિને માટે ખરેખર જો લાયક છે. માટે ઓમ શ્રી નેમિનાથ અર્હતે નમઃ. અને પરમ દિવસે નેમિનાથ ભગવાનનો આવશે દીક્ષા કલ્યાણ. એટલે સાતાત્મા જગતના શિવોના નાથ બન્યા. માટે ઓમ શ્રી નેમિનાથ નાથાય નમઃ. ઓમ શ્રી નેમિનાથ નાથાય નમઃ એની 20 માળા. એ રીતે પણ તમે જાપ કરી શકો. તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમે જાપ કરજો. હરિ પરની આરાધના, 12 ખમાસના 12 સાથિયા, 12 અવસર અને સાથે સાથે શ્રાવણ સુધી 56 એટલે પરમ દિવસે 54 વર્ષી તકના પરમ આરાધક, પરમ શાસન પ્રભાવક, દિન શાસન શિરોમણી અષ્ટગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. એ નિમિત્તે પણ ભારતભરના અચલગચ્છ સંઘોમાં અઠમ તપ અને ગુણાનુવાદ અને બીજા પણ વિવિધ માંગલિક અનુષ્ઠાનો થશે. એના અંતર્ગત એમની 35 ઇંચની મોટી પ્રતિમા અને એની રથયાત્રા, શોભાયાત્રા એ પણ આજે વહેલી સવારે 6 વાગે નાના સોપાનથી શરૂ થઈ જશે. જ્યાં જ્યાં અચલગઢના સાધુ સાધુ ભગવતના પ્રતિમા છે તે સંઘોની અંદર એ પસાર થશે. ત્યાં દરેક સંઘમાં અડધો પોણો કલાક રોકાશે. અને એ દરમિયાનમાં ભાવજીના દર્શન, વંદન, આસક્તિની પૂજા
વગેરે આરતી વગેરે કરી શકાશે. તો અહીંયા આજે 5:30 વાગે તે રથયાત્રા અહીંયા આવશે અને 6:30 વાગે અનંતનાથ દેરાસરમાં ત્યાં છેલ્લો એનો વિરામ થવાનો છે. આજનો એ રીતે પ્રોગ્રામ છે. તો સાંજે 5:30 વાગે સારી સંખ્યામાં સકળ શ્રી સંઘ કચ્છી ગુજરાતી મારવાડી અંતર્ગત આપણા કોઈ પણ સકળ સંઘ આચાર્ય ભગવંત છે તો એ રીતે આવા મહાતપસ્વી આકારમાં 54 વર્ષી તપો જેમને કહ્યા તો એ રીતે અને એનો એ નિમિત્તે એમનો જાપ ઓમ રીંગ નમો આયરિયાણમ ઓમ રીંગ નમો આયરિયાણમનો જાપ પણ તમે પરમ દિવસે કરી શકશો અથવા આયરિયાણમ નમોસ્તુતે એના કરતાં પણ ઓમ રીંગ નમો આયરિયાણમ એનો જાપ 20 માળા અથવા જેટલો તમે કરી શકો એ પ્રમાણે પરમ દિવસે કરવાનું લક્ષ્ય રાખજો. બરોબર. અને હરિયત પરના 12 ગુણ હોય એટલે 12 સાથિયા 12 ખમાસના 12 લોકો ઔષધ વગેરે દ્વારા પણ તમે હરિયત પરની આરાધના કરી શકો અથવા આચાર્ય પદના 36 ગુણો હોય તો 36 સાથિયા વગેરે કરીને પણ તમે 3 દિવસ કરી શકો. 3 દિવસ ઓમ નમો આયરિયાનો જાપ કરવો હોય તોય કરો, નેમિનાથનો જાપ કરવો હોય આજે હા અચ્છા કાલે પરમિશન નેમિનાથ ભગવાનના 2 કલ્યાણ છે. આજે દિવસ ખાલી છે તો આજે તમે આચાર્ય પદનો જાપ 2 દિવસ આગળ કરી શકો. ઓમ રીંગ નમો આયરિયાણમ આ રીતે 3 દિવસ અલગ અલગ જાપ કરો અથવા 3 દિવસ એક જ મંત્ર જાપ કરો જેવી તમારી અનુકૂળતા. ચાલો સામૂહિક પહેલા ભગવાનને 3 સમાસ આપી વંદન કરીએ પછી ગુરુ વંદન કરીશું. હા દર્શનમ